નમસ્કાર 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 મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, હું કનુભાઈ ગુરુજી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 4.2 નો દાખલા નંબર 2 શીખીશું. પાઠ્યપુસ્તકના ઉદાહરણ 1 માં આપેલ પ્રશ્નોના ઉકેલ મેળવો. અહીંયા જે પણ પ્રશ્નો આપેલા છે એના ઉપરથી પહેલું સમીકરણ બનાવીશું અને એના ઉકેલ શોધવાના છે. દાખલા નંબર 1 એટલે દાખલા નંબર 2 નો પહેલો. જહોન અને જીવંતી પાસે કુલ 45 લખોટીઓ હતી. પ્રત્યેક વ્યક્તિ 5-5 લખોટી ખોઈ કાઢે છે અને હવે તેમની પાસે બાકી રહેલી લખોટીઓની સંખ્યાનો ગુણાકાર 124 છે. તેમની પાસે શરૂઆતમાં કેટલી લખોટીઓ હતી? હવે જ્યારે આ રીતના રકમ આપેલી તો રકમને વ્યવસ્થિત પહેલા શબ્દથી છેલ્લા શબ્દ સુધી વ્યવસ્થિત વાંચવાની અને પછી આના આધારે સમીકરણ બનાવવાનું. તો સમીકરણ બનાવતા પણ આવડશે અને પછી એનો ઉકેલ શોધવો તો ખૂબ સરળ હોય છે. હવે જો આ દાખલાની ગણવાની શરૂઆત કરીએ, પહેલા આની અંદર કઈ રીતનું સમીકરણ બનશે એની પહેલી ખાસ વાત શીખી લો. અહીં તો સમીકરણ બનાવો તમને ખૂબ સરળ રહેશે. આપણે જોન પાસેની જે લખોટીઓ છે x ધારીશું. તો જોન પાસે x લખોટીઓ. હવે જોન અને જીવંતી પાસે કુલ 45 લખોટીઓ છે. કેટલી છે? 45. તો જોન પાસેની લખોટીઓ વત્તા જીવંતી પાસેની લખોટીઓ બરાબર ટોટલ 45. હવે જોન પાસે આપણે કેટલી લખોટીઓ ધારી છે? x ધારી છે. તો જોન ની જગ્યાએ આપણે લખી દઈએ x. આ જે x છે પ્લસ છે બરાબરની જમણી બાજુ લઈ જાવ એટલે શું થશે? માઈનસ થશે. તો જીવંતી પાસેની લખોટી આપણને કેટલી મળી જશે? 45 માઈનસ x. બરાબર છે? આ આપણું રકમ છે, આપણે ડાયરેક્ટ લખીશું. પણ આ રીતે ધારતા શીખવાનું છે. જોન પાસે x હોય તો જીવંતી પાસે કેટલી હોય? 45 માઈનસ x હોય. તો એની પ્રોસેસ આ રીતની આવે છે. હવે જો આને વ્યવસ્થિત લખીએ આપણે. ધારો કે જોન પાસેની લખોટીઓ બરાબર x. ધારો કે જોન પાસેની લખોટીઓ બરાબર x અને જીવંતી પાસેની લખોટીઓ બરાબર જોન પાસેની લખોટીઓ 45 માંથી બાદ કર દો એટલે 45 માઈનસ x. હવે બંને જણા પાસેથી 5-5 લખોટીઓ ખોવાઈ જાય છે. તો 5-5 લખોટીઓ ખોવાઈ ગયા પછી જે લખોટીઓ વધે છે ને એમનો ગુણાકાર 124 છે. તો એ સીધા આપણે લખતા શીખીએ આ રીતે. 5-5 લખોટીઓ ખોઈ કાઢ્યા પછી 5-5 લખોટીઓ ખોઈ કાઢ્યા પછી બાકી રહેલી લખોટીઓની સંખ્યાનો ગુણાકાર. બાકી રહેલી લખોટીઓની સંખ્યાનો ગુણાકાર બરાબર 124 આપેલો છે. હવે ખાસ ધ્યાન આપજો, લખતા શીખવાનું છે. જોન પાસે જે x લખોટીઓ હતી એમાંથી 5 લખોટીઓ ખોવાઈ ગઈ. તો જોન પાસે હવે કેટલી રહી? x 5 રહી. અને જીવંતી પાસે 45 x લખોટીઓ હતી, એની પાસેથી પણ 5 લખોટીઓ ખોવાઈ ગઈ. તો કેટલી વધી? 45 x 5 લખોટીઓ વધી. હવે આનું સાદું રૂપ આપીએ એટલે આપણને જવાબ મળશે. x 5 જે છે એમને એમ લખી દઈશું. આ 45 પ્લસ છે, 5 રાય માઈનસ છે. 45 માંથી 5 જાય તો 40 માઈનસ x વધશે બરાબર 124. તેથી હવે આમાંથી પહેલું પદ લો અને પહેલા બીજા કોષના પહેલા પદ સાથે ગુણો. x * 40 એટલે 40x મળશે.
x ગુણ્યા માઈનસ x એટલે માઈનસ x વર્ગ મળશે. પહેલા પદનું કામ પૂરું થયું, બીજા પદનો વારો. માઈનસ ગુણ્યા પ્લસ એટલે માઈનસ 5 20 અને શૂન્ય બાકી છે ચડાઈ દો તો 5 ગુણ્યા 40 એટલે 200 મળશે. માઈનસ પ્લસ માઈનસ. બીજું માઈનસ ગુણ્યા માઈનસ એટલે પ્લસ. બે ચિહ્નો સમાન હોય ત્યારે ગુણાકાર પ્લસ આવે. પર 5 ગુણ્યા x એટલે આપણને અહીંયા મળી જશે 5x બરાબર 124. તેથી આ માઈનસ x વર્ગ વાળો પદ છે, આનું પેલું લખી દઈએ માઈનસ x વર્ગ. હવે અહીંયા 40x છે, અહીંયા પ્લસ 5x છે, બંનેના ચિહ્નો સમાન છે એટલે 40 ને 5 45x. હવે સાથે સાથે એક કામ કરીએ, માઈનસ 200 જે છે આમ નામ લખી દઈએ અને પ્લસ 124 અને બરાબરની ડાબી બાજુ લાવી દઈએ એટલે માઈનસ 124 થશે. બંનેનું કામ થઈ જાય બરાબર. હવે આ બે અચળ પદો છે ને સજાતીય છે, એમનું સાદુરૂપ આપી દઈએ આગળ. માઈનસ 200 અને માઈનસ 124 આ બંનેના ચિહ્નો સમાન છે એટલે ઉમેરવાના. માઈનસ 200 માં માઈનસ 124 ઉમેરી દો તો કેટલા આવશે? બોલો માઈનસ 324. આ પેલું જે છે લખી દઈએ અહીંયા. પહેલું પદ આપણી પાસે માઈનસ x વર્ગ છે, બીજું પદ પ્લસ 45x છે. માઈનસ 200 અને માઈનસ 124 એટલે આવશે માઈનસ 324 બરાબર 0. જ્યારે બે ચિહ્નો સમાન હોય ત્યારે ઉમેરવાના એટલે 200 અને 124 નો સરવાળો 324 થશે. બંને આગળ સમાન ચિહ્ન હોય જવાબમાં આવે તો ચિહ્ન માઈનસ આવશે. જો પહેલું પદ જે x વર્ગ છે ને માઈનસ છે એના પ્લસ કરી દઈએ. બંને બાજુ માઈનસ માઈનસ વડે ગુણી બધા ચિહ્નો બદલી દઈએ તો અહીંયા માઈનસ ના પ્લસ કરી દો, પ્લસ ના થઈ જશે માઈનસ, માઈનસ ના થશે પ્લસ બરાબર 0. હવે ચલો પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર પ્લસ 324 આવશે. પ્લસ 324. હવે પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર પ્લસ 324 એટલે સરવાળાનું ચિહ્ન આવ્યું છે તો એના એવા બે પડે જેના સરવાળાથી વચ્ચેનું પદ મળે. બરાબર. સંખ્યા બહુ મોટી છે. જો તમને આના અવયવો ના ફાવે તો પહેલા અવિભાજ્ય અવયવીકરણ કરી દેવાનું. આ રીતે અવિભાજ્ય અવયવીકરણ કરશું ને એના બે જૂથ બનાવવાના જેમનો ગુણાકાર 324 થવો જોઈએ અને સરવાળો 45 થવો જોઈએ. એકમ નો 4 છે, બે ભાગ ચાલશે. 2 કા 2 આ 2 1 3 પાછળ બગડો જોઈન્ટ કરો. 2 નો ઘડિયો 12 આવે ત્યાં સુધી બોલો. 2 છક 12 2 દુ 4 હજુ 2 છે તો બે ભાગ ચાલશે. 2 8 16 2 કા 2 આ. હવે એકમ નો એક આવી ગયો છે, બે ભાગ ન ચાલે પણ 8 ને 1 નો અંકોનો સરવાળો 9 થાય છે એટલે 3 વડે ભાગી શકાય. 3 ના ઘડિયામાં આવે. ચલો 3 દુ 6 3 દુ 6 માં કેટલા ઉમેરીએ તો 8 થાય તો 2 ઉમેરીએ તો 8 થાય. આ સબ એક જોઈન્ટ કરો એટલે 21 થયા. 3 નો ઘડિયો 21 આવે ત્યાં સુધી બોલો. 3 સીધા 21. હવે 27 27 ને 3 વડે ભાગી શકાય. 3 નવા 27. 9 ને 3 વડે ભાગી શકાય. 3 તારી 9 3 એકા 3. ઓકે. હવે અહીંયા જે આપણે અવિભાજ્ય અવયવીકરણ કર્યું છે એના બે જૂથ બનાવો. એ જૂથ એવા બનાવવાના જેથી કરીને એમનો સરવાળો જે છે એ 45 થાય. તો 2 દુ 4 તારી 12 તારી 36. આટલાનો ગુણાકાર 36 અને અહીંયા 3 તારી 9. જોઈ લો 36 ગુણ્યા 9 એટલે 324 આપણને મળી જાય અને 36 ને 9 45 બરાબર. તો અહીંયા આપણને બંનેના જે આ અવયવો છે 36 ગુણ્યા 9 મળશે. હવે ચિહ્નોની વાત કરીએ તો ચિહ્નોની વાતના આગલા દાખલાની અંદર મેં તમને શીખવાડી દીધી છે કે જ્યારે અહીંયા સરવાળાનું ચિહ્ન હોય, સરવાળાથી વચ્ચેનું પદ મળતું હોય ત્યારે બંનેના ચિહ્નો સમાન હોય. કયા હોય? બીજા પદ આગળ હોય. બીજા પદ આગળ અહીંયા માઈનસ છે
તો 36 આગળ માઈનસ આવશે, 9 આગળ શું આવશે? માઈનસ આવશે. બરાબર છે. હવે અને લખી દઈએ x વર્ગ માઈનસ 36x માઈનસ 9x છેલ્લું પદ એમના એમ પ્લસ 324 બરાબર 0. પહેલા બે પદમાંથી આપણે x કોમન કાઢી શકીશું. x માંથી એક x બહાર આવે એટલે x વધશે, 36x માંથી x બહાર આવે એટલે એકલા 36 વધશે. આ બંનેમાંથી 9 કોમન નીકળશે. 9 બહાર આવી ગયા એટલે x વધશે, આ માઈનસ કોમન નીકળે છે, પ્લસ ના શું થઈ જશે? માઈનસ. બીજું અહીંયા જે વધે એનું એ જ વધે અહીંયા, તો અહીંયા કેટલા વધશે? માઈનસ 36 અને 36 નવા 324 બરાબર 0. તેથી x 36 x 36 કોમન કાઢો તો અહીંયા વધશે x, અહીંયા વધશે -9 બરાબર 0. તેથી હવે બંનેને 0 સાથે સરખાવી દો તો x 36 બરાબર 0 અથવા x 9 બરાબર 0. બરાબર, બંને જે કૌંસ હતા એને આપણે 0 સાથે સરખાવી દીધા. હવે આનો આગળ સાદુરૂપ આપીએ એટલે આપણને બંને જવાન અને જીવંતી પાસે કેટલી કેટલી લખોટીઓ હશે શરૂઆતમાં એ આપણને મળી જશે. -36 બરાબરની જમણી બાજુ જશે એટલે આપણને મળી જશે અહીંયા +36. ચાલો, જવાબ પ્લસ માં જ આવે છે એટલા માટે આ શક્ય છે. તો આ શરૂઆતમાં આપણે વિચારી શકીએ. તેથી જવાન પાસે બરાબર x બરાબર 36 લખોટીઓ અને જીવંતી પાસે બરાબર, જીવંતી પાસે આપણે 45 માંથી x બાદ કરવાના છે તો 45 x બરાબર 45 માઈનસ x ની જગ્યાએ 36 મૂકો. 45 માં 36 જાય તો 9 લખોટી. હવે અહીંયા જુઓ, તેથી -9 બરાબરની જમણી બાજુ જાય તો +9 થશે. તો આ પણ શક્ય છે. તો શરૂઆતમાં જોન પાસે કેટલી લખોટીઓ હશે? 9 લખોટીઓ હશે. તેથી જવાન પાસે બરાબર x બરાબર 9 લખોટીઓ અને જીવંતી પાસે બરાબર, ફરી પાછા જીવંતી પાસે આપણે 45 x ધારેલા છે તો અહીંયા લખી દઈએ 45 x. x ની જગ્યાએ 9 મૂકો. 45 માંથી 9 જાય તો 36 લખોટીઓ. બંને જવાબ શક્ય છે. અહીંયા જો શરૂઆતમાં જોન પાસે 36 લખોટીઓ હશે તો જીવંતી પાસે 9 લખોટીઓ હશે. જો જોન પાસે શરૂઆતમાં 9 લખોટીઓ હશે તો જીવંતી પાસે 36 લખોટીઓ હશે. આ રીતના લખી દેવાનું. નંબર 2, એક કુટીર ઉદ્યોગ એક દિવસમાં કેટલાક રમકડા બનાવે છે? પ્રત્યેક રમકડો બનાવવાનો ખર્ચ રૂપિયામાં 55 માંથી એક દિવસમાં ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા બાદ કરીએ તેટલો છે. કોઈ એક ચોક્કસ દિવસે કુલ ઉત્પાદન ખર્ચ રૂપિયા 750 છે. તે દિવસે ઉત્પાદિત રમકડાની સંખ્યા શોધો. આપણે અહીંયા કોઈ ચોક્કસ દિવસ છે એ દિવસે ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા શોધવાની છે તો એ જ ધારી લઈએ. બરાબર, જે છેલ્લે આપેલું છે એ જ આપણે ધારવાનું રહેશે. ધારો કે ચોક્કસ દિવસે ઉત્પાદિત
રમકડાની સંખ્યા બરાબર x. ધારો કે ચોક્કસ દિવસે ઉત્પાદિત રમકડાની સંખ્યા બરાબર x. હવે પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ આપણને આપેલો છે 55 માંથી એક દિવસમાં ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા બાદ કરીએ તેટલો. તો પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ અને પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ કેટલો છે? તો 55 માંથી આ x બાદ કરીએ તેટલો રૂપિયા કૌંસમાં 55 - x. હવે કુલ ઉત્પાદન ખર્ચ આપણને આપેલો છે. કુલ ઉત્પાદન ખર્ચ બરાબર રૂપિયા 750. આ ખર્ચ કઈ રીતનો મળે? તો રમકડાની સંખ્યા x અને જે ભાવ છે એનો ખર્ચ જે છે બંનેનો ગુણાકાર કરીએ ત્યારે આપણને મળે. તો અહીંયા લખી દઈશું x ગુણ્યા 55 - x. રૂપિયા હવે નહીં લખીએ તો ચાલશે. તેથી x ને પહેલા પદ સાથે ગુણીએ તો આપણને અહીંયા 55x મળશે. x ને બીજા પદ સાથે ગુણીએ તો -x² મળશે બરાબર 750. હવે -x² છે ને પહેલા લખી દઈએ, વર્ગવાળો પદ છે એટલે +55x +750 છે અને બરાબરની ડાબી બાજુ લઈ જઈએ એટલે -750 થશે. હવે જો વર્ગવાળો પદ છે એને માઈનસ નહીં રાખવાનું, બંને બાજુ માઈનસ વડે ગુણી અને એને પ્લસ કરી દઈશું. તો x² પ્લસ ના માઈનસ ના પ્લસ થઈ ગયા, પ્લસ ના માઈનસ થશે. આ માઈનસ ના પ્લસ થઈ જશે બરાબર 0. હવે પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર. પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર આપણને પ્લસ ગુણ્યા પ્લસ એટલે પ્લસ 750 મળે. +750 ગુણાકાર પ્લસ આવે છે, સરવાળાનું ચિહ્ન આવે છે એટલે આના એવા બે પડે જેના સરવાળાથી વચ્ચેનું પદ મળે. તો પ્રેક્ટિસ કરે તો ખ્યાલ આવી જાય તરત જ. 25 તારી 75 30 ગુણ્યા 25 પણ ના ફાવે તો પહેલા અવિભાજ્ય અવયવીકરણ આ રીતે કરી દેવાનું, પછી એના બે જૂથ બનાવી દેવાના. હમણાં આગલા દાખલા મેં શીખવાડ્યું એ રીતે. એકમનો શૂન્ય છે, બે ભાગ ચાલશે. 2 તારી 6 6 માં 1 ઉમેરીએ તો 7 થાય, પાછળ 5 છે જોઈન્ટ કરો એટલે 15 થયા. 2 નો ઘડિયો 15 થી વધે નહીં ત્યાં સુધી બોલો. તો 2 સીધા 14 થયા, 14 માં 1 ઉમેરીએ ત્યારે 15 થાય, પાછળની શૂન્ય જોઈન્ટ કરો તો 10 થયા. 2 નો ઘડિયો 10 આવે ત્યાં સુધી બોલો તો 2 5 10. ઓકે, હવે એકમનો 5 આવી ગયો એટલે બે ભાગ નહીં ચાલે. 2 પછી 3 ચેક કરીએ, 3 ની ચાવી ચેક કરીએ. 3 ને 7 10 ને 5 15, 3 ના ઘડિયામાં 15 આવે, 3 ભાગ ચાલશે. 3 1 3 3 2 6 6 માં 1 ઉમેરીએ ત્યારે 7 થાય, પાછળ 5 જોઈન્ટ કરો એટલે 15 થયા. 3 નો ઘડિયો 15 આવે ત્યાં સુધી બોલો 3 5 15. હવે 1 ને 2 3 ને 5 8, 3 ના ઘડિયામાં 8 ના આવે તો હવે 3 એ કામ પૂરું થઈ ગયું. એકમનો 5 છે એટલે 5 ભાગ ચાલશે અને આપણને ખબર છે 25 5 125. અહીંયા પાયો પાયો 25 5 1 5 બરાબર છે. હવે આ જે અવયવો મળ્યા છે એના એવા બે જૂથ બનાવો જેનો સરવાળો 55 થવો જોઈએ. ચલો વિચારો તો કયા બે જૂથ બનશે જેનો સરવાળો 55 થાય? તો 2 તારી 6 35 અને અહીંયા પાયો પાયો 25.
થઈ ગયા. ચલો તો અહીંયા 30 ગુણ્યા 25 બરાબર 25 તારી 75 ને શૂન્ય ચડાવી દો આવી ગયા 750. હવે અહીંયા સરવાળાથી વચ્ચેનું પદ મળે છે તો એના બંનેના ચિહ્નો સમાન હોય તો કયા હોય તો બીજા પદ આગળ અહીંયા માઈનસ છે તો બંનેના ચિહ્નો છે એ માઈનસ આવશે બરાબર છે. હવે આને આગળ વધારીએ તો x વર્ગ -30 પાછળ x લગાવો તો -30x -25 પાછળ x લગાવો તો -25x આ પ્લસ 750 જે છેલ્લું પદ છે જેમ છે એમને લખી દઈશું. હવે પહેલા બે પદમાંથી આપણને અહીંયા x કોમન મળશે બંનેમાં x સરખું છે x બહાર નીકળશે x1 માંથી x બહાર આવે એટલે 1x વધશે 30x માંથી x બહાર આવી ગયો એટલે -30 વધશે આ બંનેમાંથી 25 25 કોમન નીકળશે 25 અહીંયા x આ માઈનસ કોમન નીકળ્યું પ્લસ ના માઈનસ થઈ જશે 25 તારી 75 અને શૂન્ય ચડાવી દો આનો આ જ અહીંયા વધે. હવે x - 30 કોમન કાઢીએ x - 30 કોમન નીકળશે તો અહીંયા x વધશે અહીંયા -25 વધશે. હવે બંનેને 0 સાથે સરખાવી દઈએ તો x - 30 બરાબર 0 અથવા x - 25 બરાબર 0 તેથી x બરાબર 30 અથવા x બરાબર -25 જમણી બાજુ જાય તો +25 થાય. જો બંને જવાબ શક્ય છે બરાબર એ એક દિવસમાં અથવા તો ચોક્કસ દિવસે ઉત્પાદિત રમકડાની સંખ્યા 30 પણ હોઈ શકે અને 25 પણ હોઈ શકે. વિદ્યાર્થી મિત્રો હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ધન્યવાદ. જય મા સરસ્વતી.